મારું નામ મિનેશ પટેલ. વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર સાયન્સની અંદર પ્રકરણ નંબર 11 માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા વિશે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, માનવ આંખ વિશે ચર્ચા કરવી હોય એ પહેલાં આપણે પ્રકરણ 10 કે જે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનની ઘટનાનો આપણે ઉપયોગ કરતા હતા. તો એની અંદર પ્રકાશને કેવી રીતે આપાત કરી શકાય છે, કેવી રીતે પ્રકાશનું પરાવર્તન થાય છે. કે ધારો કે કોઈ એક અહીંયા અરીસો લીધો, હવે એ અરીસો ધારો કે અંતર્ગોળ અરીસો છે, એના પર આ મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષને સમાંતર કિરણ જો કોઈ આપાત કર્યું તો તે હંમેશા મુખ્ય કેન્દ્રમાં પરાવર્તન પામે. એ જ પ્રમાણે જો વક્રીભવનની ઘટના હોય, એ વક્રીભવનની ઘટના લેન્સની અંદર આવે. કે ધારો કે આ બહિર્ગોળ લેન્સ છે, એમાં મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષને સમાંતર કિરણ જો આપાત કરીએ તો તે વક્રીભવન અરીસાની પાછળની તરફ મુખ્ય કેન્દ્ર F પર જમા થાય છે. તો એ વખતે આપણે પરાવર્તન વક્રીભવનની ઘટનાઓ જોઈ હતી. તો આ ચેપ્ટરની અંદર આપણે વક્રીભવનની ઘટના જોવાની છે. તો સૌથી પહેલાં તો માનવ આંખનો અભ્યાસ કર્યા પહેલાં આપણે પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરવો પડે. કે આપણે કોઈ પણ વસ્તુને જોવી હોય, દેખવું હોય તો કોનો ઉપયોગ થાય છે? આંખનો ઉપયોગ થાય છે. કારણ કે આંખ વડે આપણે વસ્તુને જોઈ શકીએ. યસ. પછી કોઈ હું એમ કહી દઉં કે ભાઈ તમે આંખો બંધ કરી દો અને હાથમાં કોઈ એક વસ્તુ આપી દઈએ તો એ વસ્તુ તમને થોડો અંદાજ આવી જાય કે આ વસ્તુનું નામ આ હશે. યસ. તો કેવી રીતે ખબર પડે? તેના આકાર પરથી ખબર પડે. પછી જો એ વસ્તુને જોઈ ના હોય તો આંખો ખોલીને તમે જોઈ શકો છો. તો એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ માનવ આંખનો. તો લેન્સ વડે રચાતા અલગ અલગ પ્રતિબિંબોના સ્થાન, પ્રકાર અને સાપેક્ષ પરિમાણ આપણે શીખ્યા. યસ. કે માનવ આંખનો અભ્યાસ કેવી રીતે મદદરૂપ થાય છે. માનવ આંખ પ્રકાશનો શું કરે છે? ઉપયોગ કરે છે. આપણી આંખ એટલે માનવ આંખ આપણે જોવા માટે શું કરીએ છીએ? સૂર્યના પ્રકાશના કિરણો આપણી આંખમાં પડે છે અને પછી આપણે રંગબેરંગી દુનિયા જોઈ શકીએ છીએ. એટલે કે આપણી આસપાસની વસ્તુઓને જોવા માટે આપણને સમર્થ બનાવે છે. તો એની જ એક રચનામાં એક લેન્સ હોય છે. તો આ લેન્સનું કાર્ય શું છે? તો જો ચશ્માના નંબર ઓછા હોય તો લોકો લેન્સ પહેરતા હોય છે. યસ. તો ચશ્મામાં વપરાતા જે લેન્સ છે, કયા લેન્સ આવે? અંતર્ગોળ, બહિર્ગોળ બંને પ્રકારના લેન્સ આવે છે. તો જો ચશ્મા હોય અથવા તમે લેન્સ પહેરતા હોય તો આપણે કહી શકીએ કે આપણને દ્રષ્ટિની ખામી છે. દ્રષ્ટિ એટલે આંખ. કે ગુરુ દ્રષ્ટિની ખામી છે કે લઘુ દ્રષ્ટિની ખામી છે એ તો આપણને નજીક અને દૂરના નંબરના ચશ્મા પરથી ખબર પડે. તો એટલા માટે આપણે અહીંયા કુદરતીય પ્રકાશ્ય ઘટનાઓ જોવાની છે, જેવી કે મેઘધનુષ્યનું રચાવું, શ્વેત પ્રકાશનું વિભાજન, આકાશના ભૂરા રંગો. આ બધા વિશે આપણે ચર્ચા કરવાની છે. મેઘધનુષ્ય કેવી રીતે રચાય છે, એના વણપટો કેવા છે? જાની વાલે પિનારા તમે સાંભળ્યા હશે. હવે માનવ આંખ. માનવ આંખ શું છે? તમે કહી દીધું કે માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. એક અત્ય મૂલ્યવાન. જો તમારા શરીરની અંદર જો આંખની નબળાઈ હોય, કાં તો જન્મથી જ જો આંખો ના હોય, ભગવાને આંખો જ ના આપ્યું હોય, એટલે કે અંધાપણું આવી જાય તો પછી આપણા બધા જ કામ અટકી જાય છે. યસ. એટલે કે આપણે આસપાસની દુનિયાને જોઈ શકતા નથી. હા, તમે હાથ વડે લખી શકો છો, મોં વડે બોલી શકો છો, પરંતુ એ બધું કાર્ય કરવા માટે તમારે પહેલાં તેને દેખવું પડે. પણ જો આંખ જ ના હોય તો આપણા કામ અટકી પડે છે. યસ. આંખો બંધ કરી દઈએ તો વસ્તુઓને આપણે કેવી રીતે ઓળખી શકીએ? તો
તો આંખો બંધ કરીને આપણે વસ્તુઓને તેમના ગંધ, સ્વાદ, ઉત્પન્ન થતા અવાજ કે સ્પર્શ દ્વારા આપણે ઓળખી શકીએ છીએ. તેમ છતાં જો આપણે બંધ આંખ હોય તો રંગોની ઓળખ કરવી અશક્ય છે. હવે તમે આંખ બંધ અને તમારી સમક્ષ કોઈક વસ્તુ તમને આપી હોય તો તમને એ વસ્તુનો આકાર પર ખબર પડી જાય કે આકાર ચોરસ છે માટે કહી દઈએ કે ચાલો ચોરસ ટાઈપની કંઈક વસ્તુ છે, પરંતુ તેનો રંગ શું છે એ તો આપણે જોઈ શકતા નથી. એટલા માટે તમારે આંખ ઓપન કરવી પડે. એટલા માટે જ કહેવામાં આવે છે કે બધી જ જ્ઞાનેન્દ્રિયો પૈકી માનવ આંખ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેનાથી આપણે આસપાસની સુંદર રંગબેરંગી દુનિયા જોઈ શકીએ છીએ. માનવ આંખ શું છે? તો આકૃતિની અંદર માનવ આંખ બતાવેલી છે વિદ્યાર્થી મિત્રો. આ રહી માનવ આંખ. તો માનવ આંખ એક કેમેરા જેવી રચના છે. શું છે? એક કેમેરા જેવી રચના છે. તેનું લેન્સનું તંત્ર એક રેટિના એટલે કે નેત્રપટલ તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે. તો આપણે અલગ અલગ ભાગ હવે માનવ આંખના જોવાના છે. તો સૌથી પહેલો ભાગ જોઈએ તો માનવ આંખનો બહારનો ભાગ પારદર્શક પટલ. તો પારદર્શક પટલ શું છે? તો આંખની આગળ આપણી જે આંખ છે એની આગળનો જે પારદર્શક ભાગ હોય એટલે કે જે આપણે વસ્તુ જોઈ છે, કારણ કે પારદર્શક પટલનો જે આગળનો ભાગ છે એટલે કે આંખના આગળનો ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય એટલે કે જે આ બહારની તરફ ઉપસેલો છે તો તેને પારદર્શક પટલ કહેવામાં આવે છે. તે કેવો હોય છે? તે ગોળાકાર હોય, પાતળો હોય એટલે કે આ આકાર કેવો છે એનો? પારદર્શક પટલનો ગોળાકાર છે. પાતળો પારદર્શક અંતરપટ હોય છે. હવે પ્રકાશ છે ને, પ્રકાશ શું કરે છે? તો આ પાતળી પારદર્શક જે ત્વચા છે એ મારફતે આંખની અંદર પ્રવેશે છે. એટલે કે આંખમાં જે દાખલ જે કિરણો થાય એ કિરણોનું મોટા ભાગનું શું થઈ જાય છે? વક્રીભવન થાય. મોટા ભાગનું વક્રીભવન એટલે શું? કે આંખમાંથી કિરણ અંદરની સાઈડ એટલે કે આગળની તરફ તે ગતિ કરે છે. એટલે કે આંખ પર પડતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે છે. કોણ? પારદર્શક પટલ. તો આપણે કહી શકાય કે એક પાતળા પારદર્શક પટેલમાંથી તે પ્રવેશ તેને કોર્નિયા તરીકે ઓળખાય છે. કોર્નિયા. હવે આંખનો ડોળો, આંખના ડોળાનો આગળનો પારદર્શક ભાગ ઉપસી આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પારદર્શક ભાગ તે ઉપસી આવે બહારની તરફ. લગભગ કેવું હોય? ગોળાકાર હોય. તેનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટર છે. એટલે કે આંખની અંદર દાખલ થતા જે પ્રકાશના કિરણો છે એનું મોટા ભાગનું વક્રીભવન કઈ બાજુ થાય છે? પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે. એટલે કે બહારની સપાટી એટલે કે આ સપાટી પર થાય છે. પછી શું આવે છે આગળ? કનિનિકા, કે પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા નામની રચના હોય છે. આ કનિનિકા નામની રચના હોય છે જે ઘેરો સ્નાયુમય પડદો છે. કેવો પડદો છે? ઘેરો સ્નાયુમય પડદો છે. યસ. અને એ શું કરે છે? એ કીકીનું જે કદ છે ને એ નાનું મોટું કરે. એટલા માટે કહેવાય કે કનિનિકાનો જે રંગ છે ને એ આંખનો રંગ દર્શાવે. કીકી તમને ખબર છે આંખની અંદર કાળા કલરનો ગોળ આકારના 2 ભાગ હોય છે અલગ અલગ 2 આંખોમાં. એ કીકી છે. હવે એના પછી નેત્રમણિ શું કહેવાય? તો સ્ફટિકમય લેન્સ એટલે કે આ નેત્રમણિ છે, આકૃતિમાં બતાવેલું છે. યસ, આ રીતે નેત્રમણિ છે. તો એ સ્ફટિકમય લેન્સ તરીકે ઓળખાય છે. એ વિવિધ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને નેત્રપટલ પર, આ નેત્રપટલ છે એના પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કરે છે. કોણ? નેત્રમણિ. અને તે કનિનિકાની પાછળ હોય છે. નેત્રમણિ, આ કનિનિકા ભાગ જે આપેલો છે એની પાછળની બાજુ આ જે ભાગ છે એ નેત્રમણિ છે.
જે બહિર્ગોળ લેન્સ હોય છે તે પારદર્શક, નરમ, રેસામય, જેલી જેવા પદાર્થનો બનેલો હોય છે. એટલે કે નેત્રપટલ પર વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? વાસ્તવિક અને ઉલટું, પાછળની બાજુએ ઉલટું પ્રતિબિંબ મળે છે. હવે પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા, આ પારદર્શક પટલ છે એનો પાછળનો ભાગ હોય એને શું કહેવાય? કનિનિકા. કનિનિકા ઘેરો સ્નાયુમય પડદો છે જે કીકીનું કદ નાનું મોટું કરે છે. હવે કીકી છે એ આંખની અંદર પ્રવેશે તો શું કરે? પ્રકાશની જથ્થાનું નિયંત્રણ કરો. એટલે કે પ્રકાશની જે માત્રા હોય એ કેટલી માત્રા છે તે નક્કી કરે. પછી આંખનો લેન્સ નેત્રપટલ પર એટલે કે રેટિના પર શું કરે? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે. નેત્રપટલ શું છે? તો આકૃતિની અંદર જોઈ લો વિદ્યાર્થી મિત્રો, નેત્રપટલ એક નાજુક પડદો છે. યસ, નેત્રપટલ એક નાજુક પડદો છે કે જે આંખના લેન્સની પાછળ અને ડોળાની પાછળના ભાગમાં એક પડદો હોય તેને નેત્રપટલ કહે છે. હવે આગળ કે જે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. પ્રકાશની હાજરીથી આ જે કોષો હોય એ સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત સંદેશા પ્રકાશીય ચેતા મારફતે મગજને પહોંચાડાય. આપણા શરીરનું બીજું એક મહત્ત્વનું અંગ મગજ. કંઈ પણ કામ કરવું હોય તમારે પહેલાં મગજનો સંપર્ક કરવો પડે. માટે કહેવાય છે મગજ સંદેશાનું અર્થઘટન કરો. છેવટે આપણે વસ્તુને શું કરી શકીએ છીએ? જેવી છે તેવી આપણે જોઈ શકીએ છીએ. કોને? વસ્તુને આપણે જોઈ શકાય છે. તો આ થઈ ગઈ માનવ આંખની રચના. એની અંદર આપણે પારદર્શક પટલ, નેત્ર મણિ, પછી સ્ફટિકમય લેન્સ, નેત્રપટલ, કનિનિકા, કીકી વિશે ચર્ચા કરી. હવે આગળ ચલો, માનવ આંખ વિશે તમને ખબર પડી ગઈ હશે. હવે આવી છે સમાવેશન ક્ષમતા. કોને કહેવાય? યસ, કે આંખની સમાવેશન ક્ષમતા એટલે શું? તો પહેલાં તો આંખનો જે લેન્સ છે એ તમને આગળ વાત કરી એ રીતે રેસામય, જેલી જેવા પદાર્થનો બનેલો છે. બરાબર? અને એ જે છે ને એની વક્રતાની અંદર, વક્રતા ત્રિજ્યામાં જે સિલિયર સ્નાયુઓ હોય છે, યસ, એ સિલિયર સ્નાયુઓ વડે થોડી માત્રામાં ફેરફાર કરી શકાય છે. તો આકૃતિ કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? યસ, ચોપડીની અંદર આકૃતિ આપી નથી, હું તમને સમજાવું છું આકૃતિ દ્વારા. કે ધારો કે કોઈ એક આપણે માનવ આંખ આ રીતે દોરીએ, એની અંદર પ્રતિબિંબ રચાતું હોય છે. ધારો કે અહીંયા બહિર્ગોળ લેન્સ ટાઈપનું કનિનિકા છે, એની બહાર કીકી આવેલી હોય, તો અહીંયા સિલિયરી સ્નાયુઓ આ રીતે ભાગ રચે છે. આને કહેવાય છે સિલિયરી સ્નાયુઓ. યસ, તો એ શું કરે છે? દૂરથી આવતા જે સમાંતર કિરણો છે એનું પ્રતિબિંબ આંખના પાતળા લેન્સ પર પડે અને આંખનું પ્રતિબિંબ પાછળની તરફ ધકેલાય છે. યસ, તો જોઈએ કે લેન્સની વક્રતામાં જો ફેરફાર થતા, કે લેન્સની જે ત્રિજ્યા હોય એમાં જો ફેરફાર થાય તો કેન્દ્ર લંબાઈ બદલાય. યસ, કેન્દ્ર લંબાઈ શું થાય છે? બદલાય છે. તો આપણે પહેલાં વસ્તુને દૂર મૂકવાની છે. કે ધારો કે દૂર વસ્તુ કોક મૂકીએ, યસ, તો લેન્સ કેવો જોઈએ? પાતળો લેન્સ જોઈએ. એટલે કહેવાય કે જ્યારે સ્નાયુઓ શિથિલ થાય છે, શિથિલ એટલે શું? કે સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય, શાંતિની સ્થિતિમાં હોય, તો ત્યારે લેન્સ પાતળો બને. અને જો લેન્સ પાતળો બને તો કેન્દ્ર લંબાઈ વધે છે. એટલે કે દૂરની વસ્તુઓને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. જ્યારે આપણે આંખની નજીક લાવીએ, ધારો કે આ સિલિયરી સ્નાયુઓને આંખની નજીક લાવીએ, તો તે સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાંથી જકડાયેલા હોતા નથી, તે પછી હલનચલન કરે છે. યસ, તો નજીક રહેલી વસ્તુઓને જુઓ છો ત્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચાય છે. એટલે કે નેત્રમણિની વક્રતામાં વધારો થાય, નેત્રમણિ જાડો થાય છે, નેત્રમણિની કેન્દ્ર લંબાઈ ઘટે છે, નેત્રમણિની લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટે, અને એના વડે આપણે લેન્સ જાડો થાય માટે નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકીએ. તો બે પ્રકારે આવે, આંખ દૂરની વસ્તુ હોય
એ વખતે કેન્દ્રિત થયેલી હોય તો કેવી હોય, જ્યારે આંખ નજીકની વસ્તુ પર કેન્દ્રિત થાય ત્યારે શું થાય? દૂરની વસ્તુ પર હોય તો લેન્સની વક્રતામાં વધારો થાય, કેન્દ્ર લંબાઈ વધે છે. યસ, નજીકની વસ્તુ હોય તો કેન્દ્ર લંબાઈ ઘટે છે, એટલે કે લેન્સ જાડો હોય છે. હવે આપણે જ્યારે આંખ નજીકની વસ્તુને જુઓ ને ત્યારે શું કરે છે? તે અસ્વસ્થતા અનુભવે, એટલે કે તે છૂટી પડી જાય છે, તેનું જે અસ્થિબંધન હોય એ છૂટું પડી જાય છે. તો એના પરથી આંખની સમાવેશન ક્ષમતાની આપણે વ્યાખ્યા જાણી શકીએ કે આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આ ક્ષમતાને સમાવેશન ક્ષમતા કહે છે. તેમ છતાં આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને સમાવેશન ક્ષમતા કહે છે. એટલે કે લેન્સની કેન્દ્ર લંબાઈ અમુક લઘુત્તમ સીમાથી ઘટી શકતી નથી. હવે ધારો કે છાપેલું પાનું હોય, તમારી બુકનું પાનું હોય, એ પાનાને જો આંખની બહુ નજીક લઈ જઈએ અને વાંચવાનો પ્રયત્ન કરીએ તો પ્રતિબિંબ કેવું દેખાય? ઝાંખું દેખાય, એટલે કે તણાવ ઉદ્ભવે. તો માટે એટલું કહી શકાય કે કોઈ વસ્તુ હોય ને એને સ્પષ્ટ અને આરામપૂર્વક જોવી હોય તો તેને આંખથી આશરે 25 સેન્ટીમીટર દૂર રાખવી પડે. કેટલા સેન્ટીમીટર દૂર રાખવાની? 25 સેન્ટીમીટર દૂર રાખવી પડે. એટલા માટે લઘુત્તમ અંતરની વ્યાખ્યા આવી કે જે લઘુત્તમ અંતરે આંખના લેન્સ વડે, એટલે કે નેત્રમણિ વડે તણાવ વગર વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરની લઘુત્તમ અંતર કહે છે, એટલે કે તેના આંખનું નજીક બિંદુ પણ કહે છે. હવે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી જે વ્યક્તિ હોય એના માટે અંતરનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 25 સેન્ટીમીટર. એટલે કે સામાન્ય માણસ હોય તો તે 25 સેન્ટીમીટરના અંતરે રાખેલી બુક વાંચી શકે. અને એ પણ ના વાંચી શકે તો પછી સમજી લેવાનું કે તેને નજીકની વસ્તુ દેખાતી નથી, માટે એના નજીકના નંબર આવ્યા. હવે એના પરથી દૂર બિંદુ કોને કહેવાય? કે દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે હવે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ હોય ને એને 25 સેન્ટીમીટર જેટલું જોઈએ. હવે દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે છે. એટલે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અનંત અંતરે હોય. કેવા અંતરે હોય છે? દૂરબિંદુ અનંત અંતરે હોય. એટલે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધીની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. હવે આગળ એનાથી કે કેટલીક વાર મોટી ઉંમરની વ્યક્તિઓ હોય તો એનો નેત્રમણિ, એટલે કે આંખનું જે સ્ફટિકમય લેન્સ હોય એ દૂધિયો અને વાદળછાયો બની જાય. એટલે કે એમને દૂરની વસ્તુ નજીકની વસ્તુ જોવા માટે અસ્તવ્યસ્ત થઈ જાય, એટલે કે તે દેખી શકતા નથી. તો એ વખતે આપણે કહી શકીએ કે આપણા દાદા દાદીને જ્યારે દૂધિયો અને વાદળછાયું વાતાવરણ આપણને દેખાવા માંડે, ઝાંખું દેખાવા માંડે, તો આપણે એમને હોસ્પિટલમાં લઈ જઈને મોતિયો ચેક કરાવવો પડે. તો કહીએ તો આ પ્રકારની પરિસ્થિતિને મોતિયો કહે છે. શું કહે છે? મોતિયો. અને આ મોટી ઉંમરની જે વ્યક્તિ હોય એ વ્યક્તિની આંખના લેન્સમાં દૂધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય. અને દૂધિયા રંગનું વાદળછાયું પડ જામી જાય એટલે કે તેઓ અંશત અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી દે. એટલે કે મોતિયાની સર્જરી દ્વારા જોવાની શક્તિ પુનઃસ્થાપિત કરી શકાય. પછી જ્યારે ડૉક્ટર કહે કે ભાઈ આમ મને ડાબી આંખની અંદર મોતિયો આવી ગયો છે તો પછી ડાબી આંખમાં મોતિયો તમારે ઉતરાવવાનો. યસ, અને એ મોતિયો ઉતરાવી દઈએ તો તમે ફરીથી દુનિયાને જોઈ શકો છો. એટલે કે તમે જે ફરીથી પુનઃપ્રાપ્ય આંખો મેળવી શકો છો. પરંતુ જે જન્મજાતની જે આંખો હોય એવી આંખો તમને મળે નહીં. હા, દુનિયા દેખી શકાય, વસ્તુ આપણે દેખી શકીએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો, આજે 2 ટોપિક જોયા. માનવ આંખ શું છે, તેના અલગ અલગ રચાતા કાર્યો શું છે ભાગના, અને સમાવેશન ક્ષમતાની અંદર દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ માટે પ્રતિબિંબ કેવું રચાય છે, આંખનો લેન્સ એટલે કે બહિર્ગોળ લેન્સ પાતળો હોય જાડો હોય છે તેની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.